પંચમહાલમાં આવેલા હાલોલની મસવાડ જીઆઈડીસીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝબલા બનાવતા 3 યુનિટ પર ટાસ્ક ફોર્સના ટીમોએ છાપો મારી 1.25 કરોડ રૂપિયાનો જથ્થો સીઝ કર્યો છે। હાલોલ મસવાડ જીઆઈડીસીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા બનાવતી કંપનીઓ પર ટાસ્ક ફોર્સની કમિટી મુખ્ય સદસ્યો પૈકીના હાલોલ પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણી, હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી સહિતની ટીમે શુક્રવારે છાપો માર્યો, જેમાં ટાસ્ક ફોર્સની ટીમે પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા બનાવતા 3 યુનિટમાંથી ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઓછા માઇક્રોનના પ્લાસ્ટિકના ઝબલા સહિતનો જથ્થો ઝડપી પાડ્યો હતો। टास्क फोर्स कमिटी द्वारा मसवाड़ जीआईडीसी विस्तार में 3 यूनिट पर रेड करवामां आवी अने एमां प्रतिबंधित प्लास्टिक जे छे 53 टन अने प्लास्टिकना दाणा 70 टन जेटला कन्फिस्केट करवामां आव्या छे, એટલે કે જપ્ત કરવામાં આવ્યા છે અને આ 3 યુનિટને સીલની કાર્યવાહી પણ કરવામાં આવી છે અને જીપીસીબી દ્વારા ક્લોઝરની પણ કાર્યવાહી આપવામાં આવી છે। અંદાજિત કેટલા રૂપિયાનો માલ પકડાયો છે? આ જે માલ છે એની અંદાજિત બજાર કિંમત 1.25 કરોડના આજુબાજુ થવા જાય છે। ચીફ ઓફિસર હિરલ ઠાકર, હાલોલ નગરપાલિકા। થેન્ક યુ। મિતુલ શાહ, દિવ્યાંગ ન્યૂઝ, હાલોલ, પંચમહાલ।